આપણે જેમ કે આ એરિયા ટુ ધ લેફ્ટ રાઇટવાળા જોઈએ તો હવે તમને પેજ 111 ઉપર ઇલિસ્ટ્રેશન 7 છે. એમાં તમને કીધું છે કે એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1 95% છે. તો આપણે Z1ની ખાલી વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. હવે એરિયા ટુ ધ લેફ્ટ Z1ને ક્યાં ઊભો રાખીએ કે એની લેફ્ટ સાઈડમાં 95% થાય. તો આપણે સેન્ટરથી શરૂઆતથી સેન્ટર સુધી પહોંચીએ તો અહીંયા આપણે પહોંચતા તો ખાલી 50% થાય. અને 95% આપણે લેફ્ટમાં રાખવું હોય તો Z1ને અહીંયા ક્યાંક ઊભો રાખીએ તો આ આખો પોર્શન જે છે એ 95% છે એવું કહી શકાય. તો આખો શેડેડ પોર્શન 0.95 હોય તો આ 50% હશે અને આ 0.45 હશે. કારણ કે એરિયા ટુ ધ લેફ્ટ ઓફ Z1ની લેફ્ટમાં 95% છે. તો Z1ને અહીંયા ઊભો રાખીએ તો એની લેફ્ટ સાઈડમાં 95% થાય. પાછળ આપણે ટેબલ જોશું તો ટેબલ પૂરું થાય છે 0.499ના જ. અહીંયા આગળ લાસ્ટ વેલ્યુ જે છે એ તમારી 4998 છે. તો આપણે કહી શકીએ કે આપણને 95 તો ક્યારેય મળવાનું જ નથી. સો એટલા માટે આપણે હવે આ 0.45ને રિવર્સમાં જોઈએ. તો 0.45ને એઝ સેડ અર્લિયર કોઈ વખત એક્ઝેક્ટ વેલ્યુ નહીં હોય તો હવે 45ને આપણે ગોતવાનું સ્ટાર્ટ કરીએ તો આ લાઇનમાં એક તો આવે છે 4495 ને એક 4505 એક્ઝેક્ટલી એ કંઈ સેમ નથી આવતું. તો અહીંયા 0.4495 છે એની સામે તમે જોશો તો 1.6 જો આપણે આ એક જોઈએ છે અને આ એક બે લેવું પડશે જો એક્ઝેક્ટલી નહીં હોય તો. સો 1.64 અને એની બાજુનું જોશું તો આ જ લાઇનમાં જુઓ તો 1.6માં અહીંયા આગળ 5 હશે. તો આપણે પહેલાં આ બે વેલ્યુઝ લખીએ. જેમ કે આપણને મળે છે 0.4495 અને બીજી વેલ્યુ છે 0.4505. એની સામે ઝેડની વેલ્યુ છે 1.64 અને 1.65. વન્સ અગેન તમે લોકો પણ તમારા ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. આ 1.6 અહીંયા ઉપર 4 અને 1.6 અને અહીંયા આગળ 5 છે. તો હવે આનું આપણે એવરેજ કરશું તો આનું 1.645 આવશે અને આનું પણ એવરેજ કરીએ. જેમ કે 0.4495 પ્લસ 0.4505 અને ડિવાઇડેડ બાય આપણે 2 કરશું તો આપણને મળશે 0.45 એક્ઝેક્ટલી આપણને મળી જશે. તો આપણને 0.45માં આપણને એક્ઝેક્ટલી આ મળી ગયું. સો એનો મતલબ કે આ Z1ની વેલ્યુ જે છે એ 1.645 છે એવું આપણે કહી શકાય. તો આવી રીતે અને Z આ સાઈડમાં છે એટલે પ્લસ છે. તો એક તો આ લેફ્ટ રાઇટવાળા આપણે જોઈ શકાય કે એરિયા ટુ ધ લેફ્ટ અને રાઇટ જેમાં પણ રિવર્સ કેલ્ક્યુલેશન છે. તો અહીંયા આગળ આપણે આવી રીતે વેલ્યુ મળશે. જો એરિયા ટુ ધ લેફ્ટ કીધું હોત તો ખાલી ડાયાગ્રામ આપણો ચેન્જ થઈ જાત અને ઝેડની વેલ્યુ આ પ્લસ છે એની બદલે માઇનસમાં આવત. કારણ કે એરિયા ટુ ધ રાઇટ ઓફ Z1 કીધું હોત તો Z1ને અહીંયા ક્યાંક ઊભો રાખીએ તો રાઇટ સાઈડમાં 95% થાય. એમાં પણ પાછું સેમ કેલ્ક્યુલેશન. અડધું પોર્શન 0.50 હશે, આ 0.45 હશે. 0.45ને રિવર્સમાં જો તો આપણને આ 3 ઓપ્શન મળશે જેમાંથી આપણે આ ઓપ્શન સિલેક્ટ કરશું. બટ સિન્સ Z1 આ સાઈડ છે તો Z1ની વેલ્યુ માઇનસમાં હશે. તો એરિયા ટુ ધ લેફ્ટની બદલે એરિયા ટુ ધ રાઇટ કીધું હોત તો Z1ની વેલ્યુ આવત -1.645. પછી એના પછીનો આસામો તો એ પણ મેં અહીંયા ઘરે કર્યો હતો બટ કદાચ વિડીયોઝમાં નથી. પેજ 156 ઉપર જ ગાલાનો છે. હવે આ નેબરહુડ ફોર્મમાં એ લોકોએ મ્યુ અને વેરાયન્સ હોય છે. સો અહીંયા મ્યુ આપેલું નથી પણ વેરાયન્સ જે છે એ 16 છે. તો સ્ટાન્ડર્ડ ડિવિએશન જે છે એ 4 હશે. તો આપણને કીધું છે કે આ આટલી બધી વસ્તુ આપી હોય તો મ્યુ ગોતવાનું છે. હવે ઝેડની આપણી ફોર્મ્યુલા છે x માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડિવિએશન. સો 1 ઇઝ ઇક્વલ ટુ x આપ્યો છે 52 માઇનસ મ્યુ અપોનમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન 4. સો 4 ઇઝ ઇક્વલ ટુ 52 માઇનસ મ્યુ. આ મ્યુને આપણે આ સાઈડ ઠેકડો મરાવી દઈએ. સો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 52 માઇનસ 4 થઈ જશે. એન્ડ મ્યુની વેલ્યુ લાસ્ટમાં તમને 48 આવી જશે. એટલે આ સમ જે છે એ કમ્પેરેટિવલી ઇઝી છે જે તમારા પેપર 3નો છે, ક્વેશ્ચન પેપર 3નો. એના પછી ગાલામાં 161 પેજ ઉપર તમારો ક્વેશ્ચન 53 છે. એમાં તમને મીન આપ્યું છે. મ્યુ જે છે એ 165 છે. વેરાયન્સ આપ્યું છે 100 અને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે થર્ડ ડિસાઇલ. તો થર્ડ ડિસાઇલ આપણે કરીએ. જો બાકીની બધી ઇન્ફોર્મેશન છે. થર્ડ ડિસાઇલ જે છે આપણે ખબર છે કે સ્ટાન્ડર્ડ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનમાં સેન્ટરમાં આપણને D5 મળતું હોય. તો એનો મતલબ કે D3 જે છે થર્ડ ડિસાઇલ એ અહીંયા ક્યાંક હશે.
હવે એવો રૂલ છે કે જો D3 અહીંયા આગળ હશે સો દેટ મીન્સ 30% ઓબ્ઝર્વેશન આનાથી નીચે હશે. D3 આપ્યું છે એટલા માટે. સો 30% ઓબ્ઝર્વેશન D3 એટલે 3/10 કહી શકાય. સો આ જે પોર્શન છે એ 0.30 છે, તો આ જે છે એ 0.20 કહી શકાય. હવે આપણે 0.20ને જો રિવર્સમાં જોશું તો આપણને ઝેડની વેલ્યુ મળશે. પછી આપણી પાસે ઝેડની વેલ્યુ હશે, મ્યુ અને સ્ટાન્ડર્ડ ડિવિએશન હશે. તો આપણે D3માં એક્સની વેલ્યુ કેટલી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો સૌથી પહેલાં તો થર્ડ ડિસાઇલ છે ને આપણે લોકેટ કર્યું કે સેન્ટરમાં D5 કે મ્યુ એ 165 જ હશે. તો D3 અહીંયા છે. D3 અહીંયા હોય દેટ મીન્સ 30% ઓબ્ઝર્વેશન એની વેલ્યુથી ઓછા હશે. હવે આ 30% હશે તો આપણે આ અનશેડેડ પોર્શન જોવું પડશે, કારણ કે પાછળ જે ટેબલમાં વેલ્યુઝ આપ્યા છે એ તો અહીંયા ઘરેથી અહીંયા પહોંચ્યા તો કેટલા ટકા ટ્રાવેલ કર્યા એના માટે પર્સન્ટેજને ઝેડની વેલ્યુઝ આપ્યા છે. તો આ જો 0.20 છે તો હવે એને આપણે રિવર્સમાં જોવાનું થાય. તો હવે 0.20ને આપણે રિવર્સમાં જોઈએ તો અહીંયા પણ આપણે 0.20 ગોતવા માટે જાશું આપણે. તો અહીંયા આપણને એક્ઝેક્ટલી નથી મળતું, પણ એક નાનું અને એક મોટું છે. જો તમે જોશો તો 0.52 અને 0.53માં મળે છે. એક્ઝેક્ટલી તમે જોજો, તમારી ટેક્સ્ટબુકમાં જ બરાબર જોજો. આપણે 0.20ને ગોતવા જાય છે તો 0.20 એક્ઝેક્ટલી નથી મળતું. તો એક તો એનાથી આ નાનું છે અને એક એનાથી મોટું છે. તો આપણે પહેલાં આ બે વેલ્યુ લખીએ અને એની સામે 0.52 અને 0.53 આવે છે એ પણ લખીએ. તો આપણે પહેલાં લિસ્ટ કરીએ. ટેક્સ્ટબુકમાં તમે જરા બરાબર જોજો, એટલે પછી જ્યારે આવો ત્યારે પાછું ફરીથી કરી શકાય, ન સમજાયું હોય તો. આ 0.52માં છે 0.1985 અને 0.53માં આવે છે 0.2019. હવે આપણે આ બેનો એવરેજ કરવું પડશે, તો આનું તો 0.525 આવશે, આ બેની વચ્ચેની વેલ્યુ. આને આપણે એવરેજ કરીએ તો 0.1985 પ્લસ 0.2019 અને ડિવાઇડેડ બાય આપણે 2 કરશું તો આપણને 0.2002 છે. હવે આપણે આ ત્રણેયમાંથી કમ્પેર કરીએ કે 0.20ની નજીકમાં ત્રણમાંથી કોણ? તો આ તો બહુ દૂર છે. આમાં તો 19 પોઈન્ટ્સ વધારે છે, અહીંયા 2 જ પોઈન્ટ વધારે છે. તો આપણે કહી શકીએ કે આ ઓપ્શન જે છે એ નજીક છે. તો એનો મતલબ કે આ ઝેડની વેલ્યુ જે છે અહીંયા આગળ 0.525 હશે. બટ સિન્સ ઝેડ આ સાઈડમાં આવે છે તો આ ઝેડની વેલ્યુ માઇનસમાં હશે, એટલે -0.525 હશે. તો હવે આપણને ઝેડની વેલ્યુ મળી ગઈ, બાકીનું બધું આપણી પાસે છે. તો હવે આપણે આપણી ફોર્મ્યુલા મૂકીએ કે z = x - μ અપોનમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન. તો z છે -0.525 = x એટલે કે આપણે D3 ફાઇન્ડ આઉટ કરવાનું છે, માઇનસ મ્યુ એટલે 165 અપોનમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન. જો વેરાયન્સ 100 છે સો સ્ટાન્ડર્ડ ડિવિએશન 10 હશે. હવે -0.525 અને આ 10 અહીંયા સામે મલ્ટિપ્લિકેશનમાં જાય, સો દેટ ઇઝ D3 - 165. તો આને ફર્ધર સોલ્વ કરીએ. તો આને આપણે ફર્ધર સોલ્વ કરશું, જેમ કે આ -5.25 અને +165 = D3. તો તમને આ D3 કેલ્ક્યુલેશનમાં તમે કરીને જોજો કેલ્ક્યુલેટરમાં, તમને આવશે 159.75. સો આવી રીતે આ રિવર્સ કેલ્ક્યુલેશનમાં આપણે જોયું. તો બેઝિકલી આપણે જ્યારે सम्स કરશું ત્યારે આમાં લખવાનું પણ આવશે. જેમ કે આપણે અહીંયા આગળ આ મ્યુ ને બધું લખ્યું, તો આપણે કહી શકીએ કે એરિયા અંડર કર્વ. જો આ ખાલી એમને લખી દઉં છું કે આપણે જ્યારે सम्स લખશું ત્યારે બેઝિકલી કેવી રીતે લખવાનું આવશે. તો આપણે લખશું કે એરિયા અંડર કર્વ ફ્રોમ D3 to mu is equal to 0.50 minus 0.30, that is 0.20. Therefore, value of z against it in reverse is, પછી આપણે આ ઓપ્શન્સ લખશું અને therefore z ની વેલ્યુ આવશે. પછી આ લખ્યા પછી આ કેલ્ક્યુલેશન કરશું અને દસ લાસ્ટમાં D3 જે છે એ 159.75 છે એવો આન્સર આવી જશે. એના પછી તમારો નેક્સ્ટ ક્વેશ્ચન પેપરમાં છે. તો આપણને કીધું છે કે ઝેડની વેલ્યુની પ્રોબેબિલિટી ફાઇન્ડ આઉટ કરો કે ઝેડની વેલ્યુ 0 થી લઈને 1.39 સુધી હશે. અને આપ્યું છે કે આ ઝેડની વેલ્યુ મતલબ કે આ પર્સન્ટેજ પ્રોબેબિલિટી છે, આ દેટ મીન્સ પર્સન્ટેજ કે ઝેડની વેલ્યુ -1.39 અને +1.39ની વચ્ચે હશે, એના પર્સન્ટેજ આપ્યા છે. હવે જો -1.39 છે તો આપણે Z1 જે છે એ અહીંયા ક્યાંક હશે એવું કહી શકશું, -1.39.
અને અહીંયા આગળ Z2 હશે જે છે +1.39. તો એ લોકોએ કીધું છે કે અહીંયાથી આટલું આપણે આ પોર્શન કરીએ એ છે આ 0.8354 આવું આપણને આપ્યું છે. તો આપણને કીધું છે કે તમે ઝેડની વેલ્યુ 0 થી 1.39 કેટલી હશે એ ફાઇન્ડ આઉટ કરો. તો હવે અહીંયા સિન્સ આપણી પાસે 1.39 ઝેડની વેલ્યુ આપેલી જ છે તો આપણે પાછળથી જોઈ શકીએ કે સેન્ટરમાં ઝેડમાં 0 થી 1.39 જાય તો કેટલા પર્સન્ટેજ કવર થાય. એટલે જો આ સમમાં કંઈ રિવર્સવાળું ટેન્શન નથી, બટ સિન્સ ડેટા એવી રીતે આપ્યો છે, હવે આપણે એમને જ કહીએ જો ઝેડની વેલ્યુ આપણને નીચે અહીંયા આપેલી હોય તો આપણે પર્સન્ટેજ જોવામાં કંઈ પ્રોબ્લેમ જ નથી. ખાલી દેખાવામાં આ સમ કોમ્પ્લિકેટેડ છે. પૂછ્યું છે એટલું જ કે ઝેડની વેલ્યુ 0 થી 1.39 હોય એની પ્રોબેબિલિટી કેટલી, પ્રોબેબિલિટી મતલબ પર્સન્ટેજીસ કેટલા. તો હવે આપણે આ 1.39 છે એમાં ડાયરેક્ટલી જ જોવાનું આવશે, અહીંયા આપણે રિવર્સ નહીં જોવું પડે. તો 1.39 આપણે જો તમારી બુકમાં જ તમે જુઓ તો 1.3 અહીંયા છે અને એની લાઇનમાં આપણે 9માં જોઈએ તો 0.4177 આવે છે. તો ખાલી આપણે આટલું જ કહી શકાય કે આ જે છે એ 0.4177 છે એટલો જ આન્સર છે. એટલે આપણે લાસ્ટમાં લખી શકીએ આ ક્વેશ્ચનમાંથી કોપી કરીને જ કે પ્રોબેબિલિટી કે ઝેડની વેલ્યુ 0 કરતાં વધારે હશે અને 1.39 કરતાં ઓછી હશે એનો આન્સર છે 0.4177. પાછળ પણ આટલો જ આન્સર આપેલો છે. એટલે આપણે આ પર્ટિક્યુલર સમમાં જોઈએ તો આપણે આમાં કંઈ રિવર્સ ગોતવાનું નથી આવતું. આપણને ખાલી આ જે સિમ્બોલિક એક્સપ્રેશન છે એ બરાબર વાંચતા આવડે છે કે નહીં ઓર સમજતા આવડે છે કે નહીં એ ખાલી જોવાનું આવ્યું. પછી એમાં જ તમારો એ જે છે એ કમ્પેરેટિવલી ઇઝી છે. આ સેક્શન ઈમાં જ તમારો એ છે. એમાં તમને આપ્યું છે કે મ્યુ જે છે એ 45 છે, સ્ટાન્ડર્ડ ડિવિએશન જે છે એ 10 છે અને ઇફ ધ એજ ઓફ રેન્ડમલી સિલેક્ટેડ પર્સન બી 60 years એટલે x = 60 છે તો z સ્કોર ગોતવાનો છે. સો z = x - μ upon સ્ટાન્ડર્ડ ડિવિએશન. તો x જે છે એ 60 - 45/10 કરો તો એ તમારો આન્સર આવે છે. તો ખાલી એનો આન્સર આપણે સોલ્વ કરીએ તો ઝેડ સ્કોર જે છે એ 1.5 આવે છે. આ પેપર નંબર 5 છે તમારું આ. પછી તમારું લાસ્ટ પેપરમાં તમને આપ્યું છે કે ઝેડની વેલ્યુ જે છે એ 0 અને 1.8. જો 0 એટલે સેન્ટરમાં હશે ઝેડની વેલ્યુ અને 1.8 છે એટલે પોઝિટિવ છે તો 1.8 અહીંયા ક્યાંક હશે. તો એ લોકોએ પર્સન્ટેજ આપેલા છે કે ઝેડની વેલ્યુ જે છે એ 0 થી 1.8 હોય એના પર્સન્ટેજ આપ્યા છે. એ પર્સન્ટેજ છે 0.4641. તો તમને કીધું છે કે કેટલા પર્સન્ટેજ ઓબ્ઝર્વેશન્સ, વોટ પર્સન્ટેજ ઓફ ઓબ્ઝર્વેશન્સ ઇન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન આર લેસ દેન મ્યુ પ્લસ 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન. એટલે આ સમમાં પણ આપણે રિવર્સમાં કે કંઈ જોવાનું નથી. આપણને ખાલી એટલું કીધું છે કે 0 ઝેડ અને 1.8 એટલે ઝેડની વેલ્યુ 0 કરતાં વધારે અને 1.8 કરતાં ઓછી હોય એ 4641 છે. તો લેસ દેન મ્યુ પ્લસ 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન કેટલા પર્સન્ટેજ આવે. જો બેઝિકલી આપણે ઝેડની ફોર્મ્યુલા લખીએ સો x - μ upon સ્ટાન્ડર્ડ ડિવિએશન હશે. ઝેડની જગ્યાએ આપણી પાસે અહીંયા આગળ 1.8 છે તો આપણે અહીંયા લખીએ કે 1.8 = x આપણને ખબર નથી, પછી મ્યુ જે છે એ પણ આપણને ખબર નથી, અપોનમાં સ્ટાન્ડર્ડ ડિવિએશન એ પણ આપણને ખબર નથી. તો આપણે આને ફરીથી લખીએ લાઈક મલ્ટીપ્લાય કરીએ તો 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન = x - μ. તો આને ખાલી આપણે ફર્ધર કેલ્ક્યુલેટ કરીએ તો આ મ્યુને આપણે આ સાઈડ લઈ શકીએ. સો 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન પ્લસ મ્યુ = x છે. એનો મતલબ કે આ જે x છે એની જ વાત થાય છે કે આની નીચે કેટલા પર્સન્ટેજ હશે. તો આપણે કહીએ કે જો આની નીચે મતલબ 1.8થી નીચે, કારણ કે આ જે છે 1.8 સ્ટાન્ડર્ડ ડિવિએશન પ્લસ મ્યુની વેલ્યુ x જેટલી છે. તો જ્યાં 1.8 ઝેડ છે ત્યાં x છે તો એ x કરતાં નીચે ઓર એનાથી ઓછા કેટલા હશે. તો આ 4641 છે તો આ બાકીનું 50% હશે. સો આપણે ડાયરેક્ટલી જ કહી શકીએ કે લેસ દેન મ્યુ પ્લસ 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન જે છે એ 0.50 પ્લસ 0.4641 એટલે 0.9641 96.41% ઓબ્ઝર્વેશન્સ એ આ 1.8 કરતાં ઓછા હશે. જો સમ જોજો આવા ટેક્સ્ટબુકમાં અમુક નથી આપેલા. અહીંયા આપણને કીધું છે કે ઝેડની વેલ્યુ 0 થી 1.8ની વચ્ચે હોય એના ચાન્સીસ 46% છે. એટલે પહેલાં ખાલી આપણે આ શેડ કરીને આટલું ગોઈતું. પછી હવે આમાં આપણે રિવર્સ કરવાનો પણ કંઈ મતલબ નથી, કારણ કે રિવર્સમાં આપણને ઝેડની વેલ્યુ તો ઓલરેડી આપેલી જ છે 1.8. કદાચ તમે પાછળ જોશો ટેક્સ્ટબુકમાં, કદાચ આપણને એક્ઝામમાં ક્લિયર ન થાય
તો તમે 4641ને અહીંયા રિવર્સમાં જોવા જાશો તો તમને 4641 અહીંયા ડાયરેક્ટલી જ આપેલું છે. તમે જરા તમારા ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો. 4641 છે એ તમારું આ 1.8 જે છે અને 1.8નું ઝીરોમાં, એટલે રિવર્સમાં તો આપણને કંઈ જોવાની જરૂર છે નહીં, કારણ કે ઓલરેડી આપણને ઝેડની વેલ્યુ આપેલી જ છે. પણ આપણને કીધું છે કે મ્યુ પ્લસ 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન હોય તો એનાથી લેસ દેન કેટલા પર્સન્ટેજ હશે. તો આપણે આ ફોર્મ્યુલામાં જે આપણી પાસે કામ ચલાવો ઇન્ફોર્મેશન છે એનાથી જોઈએ તો આપણને ખબર પડી કે મ્યુ પ્લસ 1.8 સ્ટાન્ડર્ડ ડિવિએશનની વેલ્યુ તો એક્સ જેટલી છે. તો એનો મતલબ કે જ્યાં ઝેડ છે એનાથી જ ઓછું કેટલા પર્સન્ટેજ છે આપણને પૂછ્યું છે. તો આપણે કહી શકીએ કે અહીંયા 0થી 1.8નું આપણને ખબર છે કે 0.4641 છે. તો બાકીના 50% જે છે એ હાફ પોર્શન જે છે એ 50% હશે. તો ટોટલ કેટલી વેલ્યુઝ આ એક્સ કે મ્યુ પ્લસ 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશનની નીચે છે તો આ આખો પોર્શન આવી જશે. તો આટલું તો 4641 છે અને આ અડધું 50%, એટલે 0.50 પ્લસ 0.4641 એટલે 0.9641 છે. એટલે આ આન્સર છે કે એરિયા ઓર લેસ દેન કેટલા પર્સન્ટેજ છે, લેસ દેન મ્યુ પ્લસ 1.8. એટલે આપણે ડાયરેક્ટલી તમે લાસ્ટમાં લખી શકો સે ધેરફોર પર્સન્ટેજ ઓફ ઓબ્ઝર્વેશન્સ વિચ આર લેસ દેન મ્યુ પ્લસ 1.8 ટાઈમ્સ ઓફ સ્ટાન્ડર્ડ ડિવિએશન એ 0.9641 છે. પછી એ 53નો બી જે છે એ કમ્પેરેટિવલી ઇઝી છે, એ કરી જોજો, જો ન થાય તો મને કહેજો. એટલે આ સમ પણ આપણે બરાબર જોઈ લેજો, આમાં રિવર્સ કરવાનું નથી. એટલે રિવર્સ કરવાના તમે જુઓ તમારા ગાલામાં તમને જે પૂછ્યા છે તો એક આ ડિસાઇલ ગોતવાનો હતો એમાં આપણે રિવર્સ કરવાનું આવ્યું. પછી એક આ એરિયા ટુ ધ લેફ્ટ રાઇટવાળું જે છે એમાં આપણે રિવર્સ કરવાનું આવ્યું. બાકી અમુક જે ઇન્ફોર્મેશન છે એમાં ડાયરેક્ટલી થઈ જાય છે. અને એક આ હતો જેમાં આપણે કરીને જોવું પડ્યું કે કેટલી વેલ્યુઝ આવે છે. તો આ વિડીયોઝમાં જરા જુઓ કે તમને ક્યાં હજી ક્લિયર નથી.